જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં અસામાજિક તત્વોના ત્રાસનો મુદ્દો હવે પોલીસ તંત્ર સુધી પહોંચ્યો છે, જ્યાં સરપંચ ઉપર થયેલા હુમલાના આક્ષેપ બાદ મેઘપર રાજગોર બ્રાહ્મણ પરિવાર અને સમાજના પરિવારો એક સંપ થઈ જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈનીને આવેદનપત્ર પાઠવ્યું. સમાજે આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે તાત્કાલિક ધરપકડની પણ માંગ કરી છે. ગત 23 ઓગસ્ટે મેઘપર ગામના સરપંચ ભીખુભાઈ સિલુ પર ઉમર તૈયબ, રાકેશ જોશી ઉર્ફે ટીટો અને મેરામણ નંદાણિયા સહિતના શખ્સોએ લોખંડના પાઇપો વડે હુમલો કર્યો હતો તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જ્યાં હુમલામાં સરપંચ ભીખુભાઈ સિલુનો હાથ ભાગી જતા તેઓને હાલ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, હુમલામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોને ગામમાંથી તડીપાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. મેઘપર ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગરના સરપંચ શ્રી ભીખુભાઈ કે જેના ઉપર તારીખ 23/8/2026 સવારે 8 વાગે ઘાતકીય હુમલો થયેલો છે. હુમલાની વિગતવાર તમને જાણ કરું તો હુમલામાં ત્યાં પવનચક્કીઓના કામ ચાલે છે અને પવનચક્કીઓના કામના જે કોન્ટ્રાક્ટ આપેલા છે એમાં એક ગોપ ગામનો ટીટો છે, ધારાગર ગામનો ઉમરિયો છે અને એક મેરામણ કરીને છે. આ 3 લોકોએ ત્યાં સરપંચશ્રી ગામના મંદિરે બેઠા હતા અને આવીને નોટિસ માટે માથાકૂટ કરેલી કે નોટિસ આપો. સરપંચે નોટિસની ના પાડતા તીક્ષ્ણ હથિયારો વડે ડાયરેક્ટ સરપંચશ્રી ઉપર હુમલો કરેલો અને સરપંચશ્રીને ગંભીર ઈજા થયેલી છે. સરપંચશ્રી અત્યારે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ઘણી ગંભીર ઈજાઓ પણ થયેલી છે. એક હાથમાં ફ્રેક્ચર પણ આવેલું છે. તદુપરાંત અમારા ગામમાં ઘણા વર્ષોથી ઘરફોડી છે, સરપંચના ઘરે પણ ચોરી થઈ હતી, ગામમાં બીજે પણ ચોરી થઈ હતી, તેમજ ઊભા પાકમાં ઝેરી દવાઓ છાંટેલી છે, કારલાઓ સળગાવી દીધેલા છે, ખેતીવાડીના જે સાધનો હોય એને ભયંકર નુકસાન પહોંચાડે છે. પણ ગામમાં અવારનવાર આ જે આવારા તત્વો આવી રસ્તા વચ્ચે ગાડીઓ ઊભી રાખી ગાળાગાળી કરે છે, બેનો દીકરીઓને નુકસાની થાય છે. અને ખાસ તો ગામમાં સગર જ્ઞાતિ છે, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ છે, પણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના બધા વ્યક્તિઓને અવારનવાર આવી રીતે પરેશાન કરવામાં આવતા હોય છે. જ્યારે સરપંચની ચૂંટણી પણ હોય ત્યારે વિરોધ પક્ષમાં જે ઊભા હોય છે એ આ ટીટો અને ઉમરિયાને આ બધાને બોલાવી અને ગામમાં ધાક ધમકીને આવું બધું અપાવડાવે છે. તો અવારનવાર આવો ભોગ ગામજનોને બનવું પડે છે. તો આજે અમે સમસ્ત ગામજનો મળી અને એસપી સાહેબને અરજી કરેલી છે કે અમને ન્યાય અપાવો અને આમાં કંઈક યોગ્ય નિર્ણય લ્યો તો ગામ ભયમુક્ત બને